કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદમાં લોકસભા ઉમેદવારો સાથે બેઠક કરશે। કહ્યું, ગુજરાતમાં કોંગ્રેસ 10 થી વધુ બેઠકો મેળવશે। રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે। આવનારી લોકસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે। ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિક આજે અમદાવાદના પ્રવાસે છે। મુકુલ વાસનિક આજે કોંગ્રેસના લોકસભાના ઉમેદવારો સાથે બેઠક કરશે, જેમાં ચૂંટણીને લઈને ચર્ચા કરવામાં આવશે। મુકુલ વાસનિકે અમદાવાદ એરપોર્ટ પર મીડિયાની સાથે વાતચીત કરી હતી। તેમાં એવો દાવો કર્યો છે કે ગુજરાતમાં કોંગ્રેસ 10 થી વધુ બેઠકો પર જીત મેળવશે। રૂપાલા અંગે પણ એમને નિવેદન આપતા કહ્યું કે રૂપાલાને જનતા તેમના દરબારમાં જવાબ આપશે। વધુમાં તેમણે જણાવ્યું કે લોકશાહીમાં સામાન્ય ચૂંટણી પર્વ સમાન છે। ભારતના 100 કરોડથી વધારે લોકો મતદાનમાં ભાગ લેશે। ભારતમાં આજે તાનાશાહી વ્યવસ્થા જોવાઈ રહી છે। લોકતંત્ર સામે અનેક મુશ્કેલીઓ ઊભી કરવામાં આવી છે। કોંગ્રેસ અને વિપક્ષ સામે ગેરકાયદેસર રીતે મુશ્કેલીઓ ઊભી કરવામાં આવે છે। માત્ર ભારતના મતદારો નહીં, દુનિયા આ પ્રક્રિયાને જોઈ રહી છે। કોંગ્રેસના ઉમેદવાર, કોઓર્ડિનેટર અને નેતાઓ સાથે આજે બેઠક છે। ચૂંટણી માટે છેલ્લી તૈયારીઓ ચાલી રહી છે। કોંગ્રેસ ગુજરાતમાં 10 થી વધુ બેઠક પર જીત મેળવશે। માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ સમગ્ર દેશમાં ભાજપ સામે વિરોધના વંટોળ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।